અમદાવાદમાં આજે મકર સંક્રાંતિનું પર્વ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાઈ રહ્યું છે। વહેલી સવારથી શહેરભરના લોકો ધાબા પર ચડી પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। આ વચ્ચે જાણીતા ગાયક જીગરદાન ગઢવી પણ ઉત્તરાયણની ઉજવણીમાં જોડાયા હતા। તેમણે પતંગ ચગાવી તહેવારની ખુશી વ્યક્ત કરી અને સૌને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી। ઉત્તરાયણનું પર્વ છે અને જે લોકો છે તે પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે, ત્યારે જીગરદાન ગઢવી પણ છે તે પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે। જીગરભાઈ, શું કહેશો? ઉત્તરાયણનું પર્વ છે, પવન પણ સાથ આપી રહ્યો છે, સવારથી પતંગનો માહોલ અદ્ભુત ઉત્તરાયણ વન ઓફ માય ફેવરેટ ફેસ્ટિવલ છે આપણા ભારતમાં કલ્ચરલી, અને બસ અમે રેડી થઈ ગયા છે ભરપૂર અને ખૂબ સવારના પતંગ ચગાવી રહ્યા છે, ઉડાવી રહ્યા છે। તમે જોઈ શકો છો એટલી બધી પતંગ હવામાં છે અત્યારે, અને લકીલી અત્યારે પવન બહુ સરસ છે પતંગબાજો માટે, તો બસ એન્જોય કરી રહ્યા છે અત્યારે ઉત્તરાયણની આ મોજ કરી રહ્યા છે। સર, સવારથી પતંગ ચગાવી રહ્યા છો, કેટલા કાપ્યા કે તમારા કપાઈ ગયા? ના, સવારથી મેં તો એક પણ પતંગ હજી નથી ચગાવ્યું। હું હવે ઓફિશિયલી ચગાવીશ પતંગ। તમે આવ્યા છો, તમે તમારી સાથે હું હવે સેલિબ્રેટ કરવાનું છું, અને હવે અહીંયા જ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે। લેટ્સ સી હવે કેટલી કપાય છે, કેટલી કાપીએ છે। સર, નાનપણની ઉત્તરાયણ ને અત્યારની ઉત્તરાયણ કેટલો ફેર છે, અને કોઈ યાદગાર પ્રસંગ તમારો? નાનપણની ઉત્તરાયણ એબ્સોલ્યુટલી, નાના હો તમે ત્યારે દરેક ફેસ્ટિવલને વિધાઉટ એનીથિંગ તમે બીજું કંઈ કશું જ વિચાર્યા વગર એક બચ્ચાની જેમ તમે સેલિબ્રેટ કરતા હો, અને હજી પણ એક બાળક મારામાં જીવે છે, તો હું કોશિશ કરું છું કે કોઈ પણ ફેસ્ટિવલ હોય એ કોઈ મેચ્યોર વ્યક્તિ તરીકે નહીં પણ બાળકની જેમ જ ઉજવું। તો આઈ થિંક મારા માટે એટલો બધો કંઈ ખાસ ડિફરન્સ નથી કોઈ પણ ફેસ્ટિવલમાં નાનો હતો ત્યારે કે અત્યારે હતો ત્યારે। અચ્છા, નાના હતા પણ ત્યારે પતંગ આમ લેવા જઈએ, લૂંટવા જઈએ, આમ કઈ એ મજા કઈ અલગ હતી। અત્યારે થોડો ઘણો ફેર પડ્યો એવું લાગે? હું પહેલેથી પતંગ મેં ક્યારેય લૂંટી નથી, ધાબા પર જે આવતી હોય તો એ એવું કરતા કે કોશિશ કરતા કે હાથમાં દોરી આવી જાય, બટ યા દેટ્સ નોટ સેફ। અને બટ હા, એક વસ્તુ જરૂર મિસ કરું છું કે હું ઉત્તરાયણ ગામડે પહેલાં કરતો મારા મોસાળમાં, જે હવે હું શહેરમાં કરું છું। દેટ્સ ધ ડિફરન્સ। અચ્છા સર, કેટલાક સમયથી જે આંતરજ્ઞાતીય મેરેજ છે કે લવ મેરેજ છે એને લઈને સેલિબ્રિટી ચર્ચામાં રહેતા હોય છે, તમે શું માનો છો કે એ યોગ્ય છે કે શું? પ્રેમ હંમેશા યોગ્ય છે અને પ્રેમ જ હંમેશા જીતે છે। સો આઈ થિંક સમાજને મારે એટલું જ કહેવું છે કે તમે બે પ્રેમ કરતા વ્યક્તિને ક્યારે હર્ટ નહીં કરો, પ્લીઝ એમને જીવવા દો। બધાને પોતપોતાની રીતે આ દુનિયામાં જીવવાનો હક છે। તમને કોઈ નડતું ન હોય ત્યાં સુધી તમે કોઈને નડી ન શકો। સર, લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે, બરાબર, ઉત્તરાયણને લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, શું મેસેજ આપશો? ચાઇનીઝ દોરી તો બિલકુલ ન વાપરવું જોઈએ। એ એટલો મોટો ગુનો છે કે ઓલરેડી આપણે પક્ષીઓના સમયમાં આપણે સવારના કે સાંજના પતંગ ચગાવતા હોઈએ છીએ, અને લોકો એડજસ્ટ કરતા હોય છે આપણા માટે થઈને, એમાં ખાસા લોકો ઘાયલ થતા હોય છે। તો ચાઇનીઝ દોરી તો એ ખૂન જ કરી નાખે છે પક્ષીઓનું, અને ન માત્ર પક્ષીઓનું પણ આપણા મનુષ્યોનું પણ, માનવો પણ, જ્યારે આપણે બધા અહીં એક્ટિવા પર કે બાઇક ટુ વ્હીલર્સ પર જતા હોય તો અથવા તો રસ્તે ચાલતા હોય તો એમના ખાસી બધી જીવલેણ ઇન્જરીઝ થતી હોય છે। તો એ તો બેન જ હોવું જોઈએ, ને આજુબાજુ બી કોઈ યુઝ કરતું હોય તો તમારે ટકોર કરવી જોઈએ કે પ્લીઝ તમે આનો યુઝ ન કરો, ધીસ ઇઝ નોટ ફેર। સર, દર્શકો માટે જીએસટીવીના કંઈક ગાશો? જીએસટીવીના દર્શકોને મારા તરફથી હેપી અને વેરી સેફ ઉત્તરાયણ। મસ્ત ઊંધિયું ચીકી બધું ખાઓ, મોજ કરો ફેમિલી સાથે, અને બહુ બધા ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કરો। સિંગ મેં જ એ સોંગ લખ્યું છે ઉત્તરાયણ પર, અને અરવિંદ વેગડા અમે લોકોએ કોલેબ કર્યું હતું સોંગ એક લપેટ ફિલ્મ માટે। ઉડે 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 મન થઈ પતંગ ઉડે, એને આકાશે આંબવાના ઓરતા હોજી, જામી છે ભાઈ જામી, જંગ છાપ રે છે જામી, જરા જાગી જજો જે હોય ઘોરતા હોજી, તો બધા આવી જાઓ આ મેદાને જંગમાં, દોરી પતંગ લઈ ચિલ્લમ ચિલ્લી કરીએ રે, ખેંચ મારો રે ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે, એ લપેટ। થેન્ક યુ સો મચ ગાઈઝ। તો જીગરદાન ગઢવી છે, જેઓ લપેટને બૂમો પાડી રહ્યા છે અને જે ઉત્તરાયણ છે તેની મજા માણી રહ્યા છે। ચલો અત્યાર હું